નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજની તારીખ 28/1/2026. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર અને સાંજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શન વધારાને લઈને. આજ સાંજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો. તો મિત્રો, શું છે આ ચુકાદો, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાના સંકેત દેખાઈ રહ્યા છે. તો નવેમ્બર 2025ના ફુગાવાના ડેટાને પગલે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જાન્યુઆરી 2026થી ડીએ વધી શકે છે. તો સંપૂર્ણ વિગતો માટે સંપૂર્ણ વિડીયો અંત સુધી જોઈ લેજો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના તાજેતરના ફુગાવાના આંકડા જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો દર્શાવે છે, જેના પર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા ખૂબ જ નજર રાખવામાં આવી રહી છે. તો શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો એટલે કે AICPI-IW જાહેર કર્યો છે, જે ડીએ અને ડીઆર નક્કી કરવા માટેનો મુખ્ય આધાર છે. ત્યારબાદ સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થું 60%થી વધુ હશે. તો નવેમ્બર માટે AICPI-IW ઇન્ડેક્સ 148.2 પર નોંધાયો હતો, જે અર્ધવાર્ષિક ડીએ સુધારાની ગણતરીમાં સીધો સમાવેશ થાય છે. તો આ સુધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તેથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષા રાખી શકે છે. તો વર્તમાન ડેટાને આધારે એવા સંકેતો છે કે ડીએ 60%ના આંકને પાર કરશે. તો નવેમ્બર 2025 સુધીના ડેટા ઓછામાં ઓછા 2% પોઈન્ટનો સુધારો સૂચવે છે, જે ડીએ 58%થી વધારીને 60% કરી શકે છે. જોકે અંતિમ નિર્ણય સરકાર તરફથી સત્તાવાર સૂચના પછી જ લાગુ કરવામાં આવશે, અને તે પછી જ વધેલી રકમ પગાર અને પેન્શનમાં પ્રતિબિંબિત થશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો શું ડીએમાં વધારો વધુ થઈ શકે છે. તો જો ડિસેમ્બર 2025નો ફુગાવો સૂચકાંક વર્તમાન સ્તરની આસપાસ રહે છે, તો ડીએ વધારો 2%થી વધુ થઈ શકે છે. તો સુધારેલા દર અંતિમ સૂચકાંકને આધારે નક્કી કરવામાં આવશે. જોકે નવો દર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત થોડા મહિના પછી કરવામાં આવશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરો ભૂતકાળની જેમ પાછલી તારીખથી બાકી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જો ફુગાવાનું દબાણ ચાલુ રહેશે તો ડીએમાં મોટો વધારો શક્ય છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલના મતે જો ડિસેમ્બર AICPI-IW ઇન્ડેક્સ નવેમ્બરની આસપાસ રહે છે, તો ડીએ 3થી 5% સુધી વધી શકે છે. તો આ ગણતરીઓ સૂચવે છે કે જો ડિસેમ્બર ઇન્ડેક્સ 146થી 147ની આસપાસ રહે છે, તો ડીએ 61% સુધી પહોંચી શકે છે. 148ની નજીક વાંચન ડીએ 63% સુધી પણ ધકેલાઈ શકે છે. જોકે શ્રમ મંત્રાલય ડિસેમ્બર માટે અંતિમ ડેટા જાહેર કરે ત્યાં સુધી આ એક અંદાજ જ છે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ અંગે સરકારનો નિર્ણય માર્ચમાં આવશે. છેલ્લે જુલાઈ 2025માં ડીએમાં સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સરકારે મોંઘવારી ભથ્થું 54%થી વધારીને 58% કર્યું હતું. તો આગામી વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. પરંતુ ડિસેમ્બર AICPI-IW ડેટા
જાહેર થયા પછી માર્ચ અથવા એપ્રિલ 2026માં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. તો એકવાર નવો દર લાગુ થઈ ગયા પછી કર્મચારીઓ અને પેન્શનરોને પણ પાછલી તારીખથી બાકી રકમ મળશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.